ભારતીય બજાર માટે ઠીકઠાક સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદામાં જોરદાર ખરીદારી. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. એશિયાના બજાર પણ મિશ્ર. ડો ફ્યુચર્સ ઉપર, ત્યાં જ ગઈકાલે અમેરિકામાં નીચલા સ્તરેથી જોવા મળી હતી સારી રિકવરી. તેજી સાથે બંધ થયા હતા ડાઉ જોન્સ અને S&P 500. ઓટો એન્સિલરી શેર્સમાં આજે જોવા મળી શકે છે એક્શન. વ્હાઇટ હાઉસનું નિવેદન. દેશમાં બનેલી ગાડીઓના વિદેશી કોમ્પોનન્ટ પર ટેરિફ ઓછું કરી શકે છે અમેરિકા. સાથે જ અમેરિકા ટેરિફની અસર ઓછી કરવાના ઉપાય કરશે. ટાટા ટેકમાં આજે થઈ શકે છે આશરે 1.5 કરોડની બ્લોક ડીલ. TGP રાઇઝ ક્લાઇમેટ વેચી શકે છે આશરે 4% હિસ્સો. CMPથી 1 થી 5% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ શક્ય. CNBC બજાર એક્સક્લુઝિવ. ચોથા ત્રિમાસિકમાં આશરે 28% વધ્યો PNB હાઉસિંગનો નફો. વ્યાજથી આવક 20% ઉછળી. ત્યાં જ ઓબેરોય રિયલ્ટીનો નફો 45% ઘટ્યો. આવકમાં પણ 22%નો ઘટાડો, તો માર્જિન્સમાં પણ જોવા મળ્યું દબાણ. ચોથા ત્રિમાસિકમાં અદાની ગ્રીનના પરિણામ સારા. નફામાં 51%, તો આવકમાં 21%નો ઉછાળો. માર્જિન્સ પણ આશરે 5% સુધર્યા. ત્યાં જ અદાની ટોટલ ગેસનો નફો અને આવકમાં વધારો, પરંતુ માર્જિન્સ પર મામૂલી દબાણ. આજે આવશે બજાજ ફિનાન્સના પરિણામ. નફામાં 18%, તો વ્યાજથી આવક 23% વધવાનું અનુમાન. સાથે જ શેર સ્પ્લિટ પર પણ ફોકસ રહેશે. તો બજાજ ફિનસર્વ, ટ્રેન્ટ, BPCL, અંબુજા સિમેન્ટના પરિણામ પણ આજે. અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની ગતિ વધી. માર્ચમાં IIP ગ્રોથ 2.7%થી વધી 3%. મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી, પ્રાઇમરી અને ઇન્ફ્રા ગુડ્સ ગ્રોથમાં પણ વધારો.